મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. આગળ ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર 12 હેરોડનું સૂત્ર, બરાબર, હેરોડના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર, હેરોડ નામના ગણિતશાસ્ત્રી, જે હેરોડ નામનો ગણિતશાસ્ત્રી છે એને એક સૂત્ર આપેલું છે, બરાબર, એના ઉપરથી એનું નામ છે હેરોડનું સૂત્ર. તો આપણે સૂત્રની વાત કરીએ એના પહેલાં અગાઉ જુદી જુદી આપણે નીચેના ધોરણમાં તમે જેનો અભ્યાસ કર્યો છે એના વિશે થોડીક ચર્ચા કરીએ કે નીચેના ધોરણની અંદર તમે જુદા જુદા વર્તુળનો આકારનો અભ્યાસ કર્યો હશે કે જુદા જુદા આકાર, બરાબર, માનો કે આ રીતનો આકાર હોય તો આને શું કહેવાય? બધી જ બાજુ જો સરખી હોય, બરાબર, તો આ આકારને તમે ચોરસ એવું નામ આપો. શું નામ આપો? ચોરસ. અને આ જે ચોરસ માપ છે, બરાબર, એની અંદર અહીંયા કેટલી જગ્યા રોકી આ, બરાબર, આ જે ચોરસ છે આ કેટલી જગ્યા રોકેલી છે એ જગ્યાનું માપ તમારે જોતું હોય તો એને ક્ષેત્રફળ કહેવાય. એને શું કહેવાય? ક્ષેત્રફળ. બરાબર, ક્ષેત્રફળ એ દ્વિપરિમાણ છે. એને લંબાઈ અને પહોળાઈ બે જ વસ્તુ હોય. બરાબર, શું હોય? લંબાઈ અને પહોળાઈ બે જ હોય. બરાબર, ઘનફળ હોય તો 3 હોય. ત્રિપરિમાણમાં આવે ઘનફળ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે આની ક્ષેત્રફળની વાત કરીએ, દ્વિપરિમાણ હોય એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ, એલનો વર્ગ. આવી જ રીતે વર્તુળ હોય તો વર્તુળ, આનો આકાર શું કહેવાય? આને વર્તુળ. બરાબર, πr², બરાબર, એનું ક્ષેત્રફળ. લંબચોરસ હોય, બરાબર, તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું છે? LB. LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવી તમને વસ્તુ ખબર છે. ત્યાર પછી આ જે આકાર છે એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને એક સિમ્પલ સૂત્ર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું આ ચેપ્ટરની અંદર કે આ છે ત્રિકોણ, આને શું કહેવાય? ત્રિકોણ. બરાબર, અને આ ત્રિકોણની વચ્ચેના ભાગ આની જગ્યા શોધવી હોય એટલે એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આ પાયો આપેલો છે નીચેનો, અને ઉપરનો જે સીધી રેખા દોરો એને વેધ કહેવાય. નીચે છે આનું નામ કરીએ ABC, બરાબર, તો આ AB છે એ પાયો કહેવાય, અને સીધી રેખા છે એને આપણે CD નામ આપીએ. તો આ જે CD છે એ વેધ છે. તો 1/2 ગુણ્યા પાયો એટલે નીચેનો માપ ગુણ્યા વેધ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળમાં. પરંતુ બધા ત્રિકોણમાં આવું ના થાય, બરાબર, બધા જ ત્રિકોણની અંદર આવું થતું નથી. જો આપણે ત્રિકોણના પ્રકાર લઈએ, ત્રિકોણના એના બાજુના આધારે 3 પ્રકાર છે. બાજુના આધારે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. બરાબર, બાજુના આધારે, બાજુના આધારે એના 3 પ્રકાર છે. પહેલું સમબાજુ ત્રિકોણ, જેની બધી બાજુ સરખી હોય એવા ત્રિકોણને સમબાજુ કહેવાય. બીજું સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ, સમ એટલે સરખું, દ્વિ એટલે બે, ફક્ત બે જ બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને ત્રીજું વિષમબાજુ, વિષમબાજુ ત્રિકોણ, જેની એકે પણ બાજુ સરખી ના હોય. ફોર એક્ઝામ્પલ તરીકે હું લખું કે અહીંયા એક ત્રિકોણ આપેલો છે AB અને C. જો બધાનું માપ સરખું હોય એટલે કે 5 5 હોય, ત્રણે બાજુનું માપ ABનું, BCનું ને ACનું ત્રણેયનું માપ જો 5 5 હોય એટલે કે સરખું હોય તો એને સમબાજુ કહેવાય, જેની ત્રણે બાજુ સરખી હોય. સમદ્વિબાજુ એટલે ઉદાહરણ તરીકે લઉં કે એકનું માપ 6 હોય, આનું 6 હોય, નીચેનું 5 હોય, ફક્ત બે જ બાજુ સરખી હોય. સમ એટલે સરખું, દ્વિ એટલે બે, ફક્ત ને ફક્ત બે જ બાજુ સરખી હોય, ત્રીજી બાજુ સરખી ન હોય, એને સમદ્વિબાજુ કહેવાય. અને છેલ્લું આવ્યું વિષમ બાજુ, એકે પણ માપ સરખું હોય નહીં. બરાબર, 5 હોય, 6 હોય, 7 હોય,
વિષમ બાજુ એકેય માપ સરખી ના હોય તો આને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો હવે આ જુદા જુદા જે 3 પ્રકાર છે ત્રિકોણના એના બાજુના આધારે આ બધાનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે એક કોમન સૂત્ર છે ત્રિકોણ માટેનું કે ત્રિકોણ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. મેં તમને કીધું કે નીચે જે એબી છે એનો પાયો કહેવાય અને સીડી દોરો બરાબર એ એનો વેધ કહેવાય. સીડી એનો વેધ કહેવાય. તો આની અંદર તમે જુઓ આ જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એની અંદર આ પાયાનું માપ આપેલું છે બીસી. આ બીસી એનો શું છે પાયો બરાબર. વેધનું માપ આપેલું નથી સીડીનું. તો વેધનું માપ તમે દોરી શકો કે સમબાજુ ત્રિકોણ હોય તો એને લંબ દોરો તો આ 90 અંશનો ખૂણો થાય બરાબર. અથવા સમબાજુનું સામાન્ય ડાયરેક્ટ સૂત્ર છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. કારણ કે બધી બાજુ સરખી હોય કોઈ પણ બાજુ લ્યો બરાબર. તો અહીંયા કાટકોણ ત્રિકોણ એવી લાંબી પ્રોસેસ આપણે નથી કરવી. આ શોર્ટકટ સૂત્ર આના માટેનું એક બનાવી દીધું અલગથી કે સમબાજુ ત્રિકોણ જ્યારે હોય ત્યારે પાયાનું માપ આ ઊભું માપ આપેલું નથી આપને. આ પાયાનું બરાબર વેધનું માપ આપણી પાસે નથી પ્રશ્નચિહ્ન. નીચે પાયાનું માપ છે બરાબર. તેને બાજુના માપ છે આપણી પાસે પણ વેધનું માપ નથી. તો આ સૂત્ર તો નો જ લાગ્યા કોમન સૂત્ર. કારણ કે 1/2 પાયો ગુણ્યા વેધ એ સૂત્ર કે 1/2 ગુણ્યા પાયો તો 5 વેધ આપણી પાસે નથી. તો આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ કોમન સૂત્રનો. સમબાજુ માટે સ્પેશિયલ આ સૂત્રનો ઉપયોગ કરશું. સમજાય છે? આગળ જઈએ સમદ્વિ બાજુ જેની 2 બાજુ સરખી છે એવો બરાબર. જેની 2 બાજુ માપ સરખી હોય બરાબર. એના માટે આપણે શું કરશું અહીંયા આપણે લંબ દોરશું બરાબર. તો આ જે માપ થાય એ કાટકોણ ત્રિકોણ થાય બરાબર. એના આધારે કાટકોણ ત્રિકોણનું જે સૂત્ર છે અથવા પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા બરાબર. પાયથાગોરસનો પ્રમેય કે જે કાટકોણ હોય કર્ણ એનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. એના આધારે બરાબર આ 2 બાજુ સરખી હોય વચ્ચે વેધ દોરો તો આ 5 હોય તો આ એની અડધી થાય 2.5 તો આ 2 બાજુ મળી જાય તો એનું વેધની મળી જાય. તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું બરાબર. 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર ત્રિકોણની ક્ષેત્રફળ. તો આના માટે આપણે આનો ઉપયોગ કરી શકાય કે આ 2 બાજુ સરખી હોય તો આ 5 છે તો આ 2 એનું અડધું 2.5 થાય. હવે આ ભૂલી જઈએ તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આટલો જે ભાગ છે નામ આપી દઉં A B C અને D. તો આ જે BCD આપેલું છે એ એક કાટકોણ ત્રિકોણ થઈ જાય. આ જે માપ છે તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ જાય બરાબર. આનું માપ તો 6 છે. આ આખું 5 છે તો આ 2.5 થાય. તો આ 2 બાજુ આપેલી હોય તો 2.5નો વર્ગ 6નો વર્ગ બેનો સરવાળો એનું વર્ગમૂળ એટલે આનું માપ મળી જાય. વેધનું માપ મળ્યા. તો વેધ અને પાયો તો આ સૂત્રનો ઉપયોગ કરશું. સમજાઈ ગયું? તો આપણે આ સમદ્વિ બાજુ માટે આનો ઉપયોગ કરશું. હવે વિષમ બાજુ માટે શું કરશું? બધું જ માપ અલગ અલગ છે. તમે વેધ દોરો તો કાટકોણ ત્રિકોણ અહીંયા બને નહીં બરાબર. તો આ બધા જ માપ અલગ અલગ હોવા માટે આના માટે સ્પેશિયલ હેરોન નામના વૈજ્ઞાનિકે ગણિતશાસ્ત્રી હેરોન નામનો જે ગણિતશાસ્ત્રી છે એને એક અલગ સૂત્ર આપ્યું. જેને હેરોનનું સૂત્ર કહેવાય. તો હેરોનનું સૂત્ર ફક્ત કોને લાગશે કે વિષમ બાજુ ત્રિકોણ હોય તો આ ચેપ્ટરની અંદર આપણે બધા જ વિષમ બાજુ ત્રિકોણના માપ આપેલા હશે એટલે કે બધા જ માપ જુદા જુદા હશે. ઉદાહરણ તરીકે બરાબર. તો વિષમ બાજુ ત્રિકોણ હોય ત્યારે આ હેરોનનું સૂત્ર શું આપેલું છે તો આપણે લખશું કે હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં S એને ગુણ્યા S માઇનસ B અને S માઇનસ C. તો વળી પ્રશ્ન થાય AS ને A B C આ શું છે? તો એ એટલે માનો કે અહીંયા આપણે નામ આપી દઈએ ABC
બરાબર. તો કેપિટલ એની સામેનું આ જે માપ છે એને સ્મોલ એ કહેવાય. બરાબર. તો આ સાથે એ સ્મોલ એ થાય. બીની સામેનું જે માપ છે એને સ્મોલ બી કહીએ અને સીની સામેનું માપ એને સ્મોલ સી કહીએ. તો એબીસીના માપ મળી ગયા. અહીંયા એ બી ને સીના માપ મળી જશે. એસ એટલે તો જ્યાં એસ એટલે જ્યાં એસ બરાબર અધઃ પરિમિતિ, અધઃ પરિમિતિ, પરિમિતિ એટલે તો એ તમે છઠ્ઠા હાથમાં ધોરણમાં એનો અભ્યાસ થઈ ગયો. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, 5, 6 અને 7 ત્રણેયનો સરવાળો, એબીસીડીનો સરવાળો કે એ બી અને સી ત્રણેયનો સરવાળો કરો એટલે પરિમિતિ મળે તમને આખી. પણ તો આપણે અડધી જોઈએ તો એને 2 વડે ભાંગી નાખવાના તો અર્ધ પરિમિતિ. સમજાઈ ગયું? તો હવે આપણે અહીંયા ફરીને અભ્યાસ કરી લઈએ. શું વાત કે તમે જુદા જુદા આકારનો અભ્યાસ કર્યો છે, એ આકારના નામ ખબર છે, એના માટે જુદા જુદા સૂત્ર પણ આપેલા છે. ઘણા બધા સૂત્ર છે, બધા સૂત્ર આવડવા જોઈએ. હવે આપણે વાત કરી છે કોમન ત્રિકોણ માટેનું સૂત્ર. આ તમે અત્યાર સુધી આપણે આ સૂત્રનો અભ્યાસ કર્યો છે 8મા ધોરણ સુધી કે કોઈ પણ ત્રિકોણ હોય એના માટેનું કોમન સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ ત્રિકોણના બાજુના આધારે જુદા જુદા પ્રકાર આપેલા છે. બરાબર. તો એના માટે સમબાજુ માટેનું અલગ સૂત્ર છે. સમબાજુ જો ત્રિકોણ હોય તો √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે બધી બાજુ સરખી હોય. સમદ્વિબાજુ હોય તો આપણે કોમન સૂત્રનો ઉપયોગ કરશું 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ એના પહેલાં આપણે વેધની કિંમત શોધવી હોય તો પાયથાગોરસનો પ્રમેય કે AB વર્ગ બરાબર BC વર્ગ પ્લસ AC વર્ગ, આ પાયથાગોરસનો પ્રમેય. આ સૂત્ર મૂકશું, એનું વેધનું માપ મળે, પછી આ સૂત્ર મૂકશું તો અહીંયા 2 સૂત્રનો ઉપયોગ થશે. અને ત્યાર પછી જો વિષમબાજુ ત્રિકોણ હોય તો આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરશું. તો આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત વિષમબાજુ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. વચમાં ક્યાંક ક્યાંક સમબાજુ ત્રિકોણનો ઉપયોગ થશે. તો આપણે હવે અભ્યાસ કરીએ આગળ. ઉદાહરણ નંબરથી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 1 જો પાઠ્યપુસ્તકની અંદર શું કહે કે એક ત્રિકોણ આપેલી એની પરિમિતિ, બરાબર, પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો માપ 32 સેન્ટીમીટર છે, બે બાજુનું માપ 8 સેમી છે અને બે બાજુનું માપ 8 અને 11 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. લખશું ઉદાહરણ નંબર 1. તમને પરિમિતિ આપેલી છે. પરિમિતિ કેટલી છે તો કે 32 સેન્ટીમીટર. બે બાજુ છે, માનો કે એક એ બાજુ બીજી બી બાજુ, બરાબર. એક બાજુનું માપ છે 8 સેમી, બીજી બાજુનું માપ છે 11 સેમી. ત્રીજી બાજુનું માપ શોધવાનું છે અને એનું ક્ષેત્રફળ. આ બે વસ્તુ શોધવાની છે. ત્રિકોણની બે બાજુના માપ આપેલા છે 8 અને 11, પરિમિતિ આપેલી છે 32. ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો તમને ખબર છે કે પરિમિતિ બરાબર શું થાય? પરિમિતિ એટલે ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો, એ બી અને સી. આ એબીસી એટલે ત્રણેય બાજુ, એની સામેની એ બાજુ, બરાબર. તો આપણે લખશું પરિમિતિ કેટલી છે તો કે 32. પરિમિતિની નીચે આપણે શું લખશું? 32. બરાબરની નીચે બરાબર. એનું માપ છે 8, એની નીચે પ્લસ બીની નીચે તો કે 11 પ્લસ સીની નીચે તો કે આપણે શોધવાનું. અહીંયા 32, 11 ને 8 19 પ્લસ સી. હવે આ પ્લસ 19 આ બાજુ આવશે તો માઇનસ 32માંથી 19 બાદ કરો તો કેટલા વધ્યા? બરાબર 13. તો સી બરાબર 13. બરાબર. કેટલું માપ આવ્યું? 13. બરાબર 13 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુનું માપ આવી ગયું 13 સેન્ટીમીટર. બરાબર. તો એકનું 8, બીજાનું 11, ત્રીજાનું 13. તેને જુદી જુદી બાજુ છે તો આને શું કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. એના માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરશું. કેનો?
હેરોનના સૂત્રનો. હેરોનનું સૂત્ર શું હતું કે વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. તો પહેલાં એસની કિંમત શોધવી પડશે. બરાબર, એસ બરાબર શું થશે તો આપણે ખબર છે એ બી સી ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. એસ એટલે અડધી પરિમિતિ છે કે જે આખી પરિમિતિ છે એને 2 વડે ભાંગી નાખવાનું. આખી પરિમિતિ શું છે 32. બરાબર, આપણે ડાયરેક્ટ લખી નાખશું કે 32 ભાગ્યા 2. બરાબર, તો એસ બરાબર શું આવશે 16 સેન્ટીમીટર. આ અડધી પરિમિતિ, અર્ધ પરિમિતિ. બરાબર, અર્ધ પરિમિતિ. હવે આપણે મૂકશું હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર લખો અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ લખો, વિષમ બાજુ બધું એક જ થાય. બરાબર, આગળ લખશું હેરોનનું સૂત્ર, કારણ કે હેરોન નામના ગણિતશાસ્ત્રીએ એનું સૂત્ર આપેલું છે એટલે આપણે એને હેરોનનું સૂત્ર કહીએ. વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. બરાબર, હવે બધાની કિંમત મૂકી દઈએ. પહેલાં એસની, એસ એટલે અર્ધ પરિમિતિ 16, કાઉન્સમાં એસ માઇનસ એ, એસ એટલે 16, એ એટલે એક બાજુ 8. બરાબર, કાઉન્સ પૂરો. હવે બીજા કાઉન્સમાં એસ એટલે 16, બી એટલે તો કે 11, એવી જ રીતે એસ એટલે 16. ત્રીજું માપ કેટલું આવ્યું હતું ત્રીજું તો કે 13. આ એસની કિંમત હંમેશા વધારે જ હોય, એબીસીની કિંમત નાની જ હોય, કારણ કે તેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમે બાદ કરશો તો બાદ થઈ જાય. બરાબર, તો આપણે લખશું પહેલાં 16. હવે આ બેની બાદ બાકી 16માંથી 8 જાય તો કે 8. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. 16માંથી 11 જાય તો કે 5 અને 16માંથી 13 જાય તો કે 3. હવે શું કરશું? બરાબર, તો આ બધાનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. બરાબર, વર્ગમૂળ તો તમને ખબર છે 16નું તો 4 થઈ જશે, એ નીકળી જશે. બાકી પાસે જે વધે એનું શું કરશું? બરાબર, 8નું નહીં નીકળે, પણ 8ના અડધા કરો, 4 દુ 8 તો 4નું નીકળશે. એટલે કે નાના નાના જો ભાગ કરી નાખાય. 16 છે ને તો 4 ગુણ્યા 4 એટલે 16 થઈ જાય. બરાબર, અહીંયા 8 છે તો એને 4 દુ 8 થઈ જાય. બરાબર, 5નો તો અવયવ પર જ નહીં, એનો વર્ગમૂળ ન નીકળ્યા. 3નું વર્ગમૂળ ન નીકળ્યા, એ બાકી. તો હવે લખશું. બરાબર, આનું વર્ગમૂળ 2, આનું વર્ગમૂળ 2, આનું 2, ત્રણેયનું વર્ગમૂળ કેટલું થાય 2. તો 2 દુ 4, 4 દુ 8, ત્રણે વચ્ચે આપણે 8 લખી નાખ્યા. બરાબર, બહાર નીકળશે, આમાં 2 નીકળશે બહાર, ફરીને 2 બહાર નીકળે, ફરીને 2 નીકળે. તમે 3 વખત લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 જ થવાના છે. હવે વર્ગમૂળમાં શું વધ્યું? આ 3 આવી ગયો, પાછળ 3 વધ્યું. 5 દુ 10, 10 ગુણ્યા 3 30. તો આ તમારો જવાબ. બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ક્ષેત્રફળ હોય એટલે વર્ગ આવે, ખાલી માપ હોય તો સેન્ટીમીટર આવે, અને ઘનફળ હોય તો ઘન આવે. તો આ આપણો જવાબ હતો ઉદાહરણ નંબર 1નો 8, વર્ગમૂળમાં √30 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, હવે આગળ અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર 2. એક ત્રિકોણ આકારના બગીચો આપેલો છે, એબીસી આકારનો બગીચો છે, એના માપ આપેલા છે. તો અહીં આપણે દર્શાવીએ. આ ત્રિકોણ આકાર છે, આનું નામ છે એ, બી અને સી. બરાબર, એક ત્રિકોણ બગીચા એબીસીની બાજુઓ 120. બરાબર, આ વધારે છે તો આનું નામ 120 મીટર રાખીએ. બરાબર, પછી 80, આ જે માપ છે એનું 80, અને આ બાજુ છે 50 મીટર. એટલે કે ત્રણેય જુદા જુદા માપ છે, 120, 80 અને 50, એબીસી. બરાબર, તો આગળ બરાબર શું કહે છે? 50 મીટર છે, ધનિયા મારી. બરાબર, બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. બરાબર, બહાર તારની વાડ કરવાની છે, અંદર ઘાસ વાવવાનું છે.
તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર પહોળી, તે એક બાજુ શું કરે છે? 3 મીટર બરાબર પહોળી જગ્યાનો દરવાજા માટે સોરે છે. 3 મીટરનો દરવાજો અહીંયા રાખે છે. એટલે અહીંયા વચ્ચે 3 મીટર જેટલી જગ્યા મૂકી દેવી પડશે. કેટલી? 3 મીટર બરાબર. તો એ કાંટાવાળી ફરતે જે વાડ થશે બરાબર એનું ક્ષેત્રફળ કેટલો થશે અને એના કેટલા રૂપિયાનો ખર્ચ થશે? 1 મીટરે 20 રૂપિયા છે તો જેટલા ક્ષેત્રફળ આવે એને ગુણ્યા બરાબર. જો 1 મીટર થાય તો 20 રૂપિયા, 2 મીટર થાય તો એના ડબલ 40. તો આપણે એનો અભ્યાસ કરશું. પહેલાં તો આપણે આની પરિમિતિ શોધી લઈએ. ત્રણેયનું આપણે ખબર છે કે એ બરાબર એની સામેનું 120, બી બરાબર એની સામેનું 80 મીટર, સી બરાબર એની સામેનું 50 મીટર. તો એસ બરાબર પરિમિતિ એટલે કે ત્રણેયનો સરવાળો, ત્રણેયનો સરવાળો 120 પ્લસ 80 પ્લસ 50 કેટલા થાય? 200. 200 પ્લસ 50 250 થાય. એસનું માપ કેટલું આવ્યું? 250. પરિમિતિ સોરી 2s પરિમિતિ લખવા દો ને, પરિમિતિ બરાબર. એસ એટલે તો આની અડધી થઈ જાય પરિમિતિ બરાબર. પરિમિતિ કેટલી આવી? 250. એસનું માપ શોધવું હોય તો એના કરતાં અડધું થાય. 250 ભાગ્યા 2 બરાબર 125. આ એસનું માપ થાય અર્ધ પરિમિતિ, આના કરતાં અડધું. હવે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધી લઈએ. આખો જે બગીચો હોય એનું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો એના માટે આપણે લખશું હેરોનનું સૂત્ર રૂટ એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસની કિંમત આપણે અહીંયા ખબર છે. એસ એટલે 125 કૌંસમાં એસ એટલે 125 માઇનસ એ એટલે તો 120 બીજા કૌંસમાં 125 માઇનસ બી એટલે તો કે 80 ત્રીજા કૌંસમાં 125 માઇનસ 50. તો પહેલા 125 એમને એમ લખી નાખશું ગુણ્યા 125 માંથી 120 બાદ કરીએ તો કે 5. 125 માંથી 80 બાદ કરીએ, 125 માંથી આપણે 80 બાદ કરીએ તો કેટલા વધશે? 45. અને 125 માંથી 50 બાદ કરીએ તો કે 75. હવે આ બધાનું વર્ગમૂળ શોધવાનું છે એટલે આને આપણે ભાગ કરી નાખીએ તોય ચાલે. 125 એટલે કે 25 ગુણ્યા 5, 25 ગુણ્યા 5 એટલે 125, એને ગુણ્યા 5, 45 એટલે 9 પંચું 45, 75 એટલે કે 15 પંચું 75. હવે આપણે વર્ગમૂળ કરશું 25નું તો કે 5. આ 2 વખત છે એનો ગુણાકાર 25 થાય, પાછો વર્ગમૂળ તો કે 5 જ થાય એક વખત. આ 2 વખત છે તો એનું વર્ગમૂળ 5. આ 9 છે તો 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. 3 ગુણ્યા 3 કરો 9 થાય ને તો કે 3. આજે મેં લખ્યું 25નું તો કે 5, આ 2નો ગુણાકાર 25 તો એનું 5, આ 2નો ગુણાકાર 25 તો એનું 5 અને 9નું વર્ગમૂળ 3 બરાબર. હવે બાકી શું વધ્યું? તો અંદર જો બાકી ખાલી આ 15 વધ્યા. હવે આ બધાનો ગુણાકાર કરી નાખશું 5 ગુણ્યા 5 એટલે કે 25, 25 ગુણ્યા 5 125, 125 ગુણ્યા 3 375. આપણે ક્ષેત્રફળ આવ્યું મીટર સ્ક્વેર આખા બગીચાનું. આ તો આખા બગીચાનું આવ્યું, સમજાય? આપણે તો એની ફરતે આની અંદર જે વાડ બરાબર અને બહારની તરફ એક વાડ બરાબર તાર બાંધવાનો છે અને અહીંયા દરવાજો મૂકી દીધો 3 મીટરનો બરાબર. અહીંયા દરવાજો 3 મીટરનો. આ જે ફરતી વાડ છે આપણે આનું ક્ષેત્રફળ હવે શોધવાનું છે. આજે ચોક વડે દર્શાવવું બરાબર એનું.
અહીંયા 3 મીટર જગ્યા મૂકી દીધી છે, એ 3 મીટર આપણે બાદ કરશું, બરાબર. તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે શું કરશું, બરાબર. તો આ જે માપ છે આખો સરવાળો કેટલો હતો તો કે 250. આખો જે સરવાળો છે એ 250 છે. હવે અહીં 3 મીટર દરવાજા માટે મૂકી દઉં તો 250માં 3 બાદ કરવું પડશે. સમજાય છે? અહીંયાથી શરૂઆત કરું, આ જે ચોક છે બરાબર રંગીન, એનું આખું માપ સરવાળો કરું તો 3નો સરવાળો આપણે થઈ ગયો છે 250. તો વચ્ચે 3 મીટર બાદ કરી દઈ તો કેટલું આવશે 247. એટલે કે વાડ બનાવવા માટે જરૂરી લંબાઈ કેટલી આવશે તો કે 250 - 3. સમજાય છે કે આખું માપ 250 હતું, એમાં 3 મીટરનો આપણે દરવાજો મૂકો છે, 3 મીટરને બાદ કરી દઈએ તો 250માંથી 3 બાદ કરીએ તો 247 મીટર આવે. કેટલું આવશે 247 મીટર, બરાબર. તો આટલા મીટર આપણે તાર લેવા જવો પડશે, દુકાને તાર લેવા જઈએ તો કેટલો 247 મીટર લાવવો જોઈશે. પરંતુ આપણે કિંમત કેટલી કીધી દુકાનવાળાએ કે 1 મીટર તમે તાર લ્યો તો તમને 20 રૂપિયા આપવા પડે. દુકાનવાળાએ ભાવ કેટલો કીધો છે કે 1 મીટર તારનો 20 રૂપિયા ભાવ છે. આપણે કેટલો જોઈએ 247 મીટર, બરાબર. તો આપણે લખશું અહીંયા 83 કે 247 મીટરે કેટલા રૂપિયા થાય. 1 મીટરે 20 રૂપિયા તો 247 મીટરે કેટલા રૂપિયા, બરાબર. આ બેનો ગુણાકાર થાય 247 ગુણ્યા 20, આ બેનો ગુણાકાર છેદમાં 1. આ બેનો ગુણાકાર શું થાય 247 ગુણ્યા 20 4940 છેદમાં 1 લખો કે ના લખો કંઈ ફેર પડે નહીં. તો આટલા રૂપિયા આપણે દુકાનવાળાને આપવા પડે 4940 રૂપિયા. સમજાય છે? ફરી તમને પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે, બરાબર. ત્રિકોણ આકારનો બગીચો છે, બગીચાની તેની માપ આપેલું છે, બરાબર. તમને પહેલો પ્રશ્ન એવું કીધું છે કે બગીચાનું ક્ષેત્રફળ શોધો, તો અહીંયા સુધી આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધ્યું કે એનું માપ આપેલું હોય તો ABC એટલે એનો સરવાળો ને અર્ધ પરિમિતિ 125 આનું સૂત્ર. તો અહીંયા સુધી આપણે બગીચાનું ક્ષેત્રફળ આવ્યું. આજે હતું એ બગીચાનું ક્ષેત્રફળ હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન એની અંદર એવો પૂછ્યો કે એની ફરતે બરાબર તાર લગાવવાનો છે વાડ બનાવવા માટે અને 3 મીટરનો જગ્યા મૂકવાની છે. તો બધાનો સરવાળો 120 80 ને 50 એટલે બધાનો સરવાળો કેટલો થાય 250. 3 બાદ કરો એટલે 247, બરાબર. આટલા મીટરનો આપણે તાર જોશે. દુકાનનો ભાવ કેટલો છે તો કે 1 મીટરે 20 રૂપિયા તો 247 કેટલા, બરાબર. આ હતું ઉદાહરણ નંબર 2. હવે છેલ્લું ઉદાહરણ નંબર 3નો આપણે અભ્યાસ કરીએ, પછી સ્વાધ્યાય ચાલુ થશે, બરાબર. જો ઉદાહરણ નંબર 3ની રકમ એક ત્રિકોણ આકારના જમીનના ટુકડાનું બાજુના માપ 3, 5 અને 7 જેમ છે, પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. શું કહે છે કે એક ત્રિકોણ આકાર છે, બરાબર, ABC. આનું માપ 3 જેમ 5 જેમ 7 છે. આ 3 ગણું, આ 5 ગણું, આ 7 ગણું, બરાબર. 3 જેમ 5 જેમ 7 છે અને એની પરિમિતિ આપેલી છે 300 મીટર. તમને સમજાય છે? પરિમિતિ એટલે શું થાય બધાનો સરવાળો. આ બધા જ બાજુનો માપ આપણે લઈએ તો એનો સરવાળો કેટલો થાય 300 મીટર થાય. અને માપ કેટલું છે કે 3, 5 ને 7. આનો સરવાળો કેટલો થાય 10 ને 5 15, આનો 15 થાય. પણ આ શું છે પરિમિતિ 300 મીટર એટલે કે 300 મીટર થવું જોઈએ, 3 ગણું કરવું જોઈએ. આનું 6 કરું તો આનું 10 કરવાનું, આનું 14 કરવાનું. હવે સરવાળો કેટલો થાય 6, 10 અને 14નો 300 થાય નહીં. હજી ડબલ કરું, આનું 9 કરું, આનું 15 કરું, આનું 21 કરું, બરાબર. તો 21, 9 અને 15નો સરવાળો 300 થાય. એટલે કે એનું માપ ફેરવવાનું છે. તો એક માપ એવું આવશે
બરાબર, એને આપણે એક્સ ધારીએ. તો આગળ લખશું કે પરિમિતિનું માપ 300 મીટર છે અને એનું માપ 3:5:7 છે. બરાબર, એટલે કે આ બધાનો સરવાળો કરો એક્સ સાથે. બરાબર, કોઈ સંખ્યા એક્સ લઈએ, બરાબર, તો એના જેટલું થાય. ધારો કે બાજુના માપ 3x 5x અને 7x છે. બરાબર, કોઈ એવી સંખ્યા વડે ગુણો તમે 3x 5x અને 7x. તો હવે આ ત્રણેયનો સરવાળો 300 મીટર થાય. કારણ કે પરિમિતિ એટલે શું થાય કે પરિમિતિ એટલે કે a પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો. બરાબર, પરિમિતિ કેટલી છે તો કે 300. એનું માપ કેટલું છે તો કે 3x 5x અને 7x. તો અહીં લખશું 3x 5x અને 7x. આ ત્રણેયનો સરવાળો 7 ને 3 10, બરાબર, 10 ને 5 15x, અહીંયા 300. હવે 15 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, ગુણાકારની સામે જાય તો ભાગાકારમાં આવશે 300/15 બરાબર x. તો 300/15 કરો તો 15 દુ ને 30 એટલે 20 આવે. એક્સનું માપ 20 આવે, એટલે કે 20 વડે ગુણો એને, બરાબર, એટલે એને કેટલા વડે 20 વડે, પછી એના માપ જે આવે એનો સરવાળો કરો એટલે 300 થઈ જાય. જો આપણે લઈએ પહેલું માપ જે હતું 3x, બરાબર, બીજું 5x હતું અને ત્રીજું શું હતું 7x. બરાબર, 3x 5x ને 7x એટલે કે 3 ગુણ્યા x, 3 ગુણ્યા x, આ બંને વચ્ચે ગુણાકાર હોય. બરાબર, એક્સની કિંમત 20 આવી તો 20 ગુણ્યા 3 એટલે 60. 5x એટલે કે 5 ને આ બંને વચ્ચે ગુણાકાર 5 ગુણ્યા x, x એટલે તો કે 20, 20 × 100. 7x એટલે કે 7 ગુણ્યા x ની કિંમત તો કે 20, બરાબર, 20 ગુણ્યા 7 140. જો આ ત્રણેયનો સરવાળો કરો, બરાબર, 140 ને 60 એટલે 200 અને આ 100 એટલે 300. ત્રણેયના માપ આવી ગયા. આનું માપ 60 છે, બરાબર, આનું 100 છે અને આનું 140 છે. બરાબર, સાચું માપ, પરંતુ એના ભાંગો તમે તો 3:5:7 કહેવાય. આ ત્રણેયની સરેરાશ કાઢો, બરાબર, સામાન્ય અવયવ લસા તો શું આવે 3:5:7. સાચું માપ એનું શું આવ્યું કે 60, 100 અને 140. હવે ત્રણેયનો સરવાળો કરો એટલે 300 મીટર થઈ જાય. એટલે કે આ એ, બી અને સીનું માપ આવી ગયું. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય એના માટે પહેલાં એસ પરિમિતિ શોધશું. અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિ ભાગ્યા 2. એસ એટલે શું છે અર્ધ પરિમિતિ, બરાબર, એસ એટલે અર્ધ પરિમિતિ કે જે પરિમિતિ છે એના ભાગ્યા 2. તો પરિમિતિ કેટલી આપેલી છે રકમમાં 300, એને ભાગ્યા 2 તો એસ બરાબર 150 મીટર. એસ ની કિંમત મળે. હવે સૂત્ર મૂકી દેવાનું. હેરોલ્ડનું સૂત્ર √s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. વર્ગમૂળમાં s ની કિંમત તો કે 150, કાઉન્સમાં s માઇનસ a એટલે કે 150 માઇનસ 60, 150 માઇનસ 60, બીજા કાઉન્સમાં s એટલે 150 માઇનસ b એટલે 100, ત્રીજા કાઉન્સમાં s એટલે 150, c એટલે cનું માપ 140. ટૂંકમાં આ 150 એક વખત લખવાના, પછી બાકીના ત્રણેય બાજુને બાદ કરી નાખવાના એબીસીને. હવે લખશું 150 ગુણ્યા આ બેની બાદ બાકી કરો કેટલા આવે 90, આ બેની બાદ બાકી કરો તો 50, આ બેની બાદ બાકી કરો તો 10. હવે આ બધાને આપણે વર્ગમૂળ શોધવાના છે. વર્ગમૂળ શોધવા હોય તો નાના ભાગમાં રૂપાંતર કરી નખાય. જો અહીંયા 50 છે તો આને આપણે ભાગ કરી નાખશું. 50 ગુણ્યા 3 150 થઈ જાય, બરાબર. 90 છે તો એને લખશું 9 ગુણ્યા 10, કારણ કે અહીંયા એક 10 છે એટલે બબેનું જૂથ થઈ જાય એટલે એને એક વખત લખી શકાય, બરાબર. 90 ને 9 ગુણ્યા 10 લખાય. આ 50 એમને 10 એમને સમજાય છે. આ 50 નો
બે ભાગ બનાવ્યા અને આ 90ના બે ભાગ બનાવ્યા, 50 અને 10 ને એમને એમ રાખ્યા. હવે જો અહીંયા 50 આપેલા છે અને અહીંયા 50 છે, બે વખત છે એનો ગુણાકાર કરો પછી વર્ગમૂળ કરો તો એક જ વખત આવ્યા. અહીંયા 10 આપેલા છે અને અહીંયા 10 છે, તેનો ગુણાકાર 100 થાય ને એનું વર્ગમૂળ પાછું 10 જ થાય. અહીંયા 9 છે, એનું વર્ગમૂળ 3 થાય. હવે પાછળ વધે એ લખી નાખવાનું. તો 50 અહીંયા આવી ગયા હતા, 10 આવી ગયા, 9 આવી ગયા, 3 વધ્યા. હવે અહીંયા 50 ગુણ્યા 2 એટલે 500, બરાબર. 500 ગુણ્યા 3 એટલે કે 1500, 1500 અને વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર. આ આપણો જવાબ 1500√3, બરાબર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું. આવા દાખલા 100% પૂછાય છે. 3:5:7 હોય અને પરિમિતિ 300 મીટર હોય, બરાબર. એનો કહેવાનો મતલબ કે આ બધાનો સરવાળો એ 3:5:7 ની અંદર છે. તો એક સંખ્યા એવી ધાર લેવાની, બરાબર, જેને આપણે એક્સ કહીએ, બરાબર. એની સાથે સરવાળો કરવાનો, એક્સની કિંમત મૂકવાની, પછી બાજુના માપ મેળવવાના, બરાબર. 60, 100 અને 140, બરાબર. અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ.